હાલો મમ્મી જલ્દી કરો હવે. હું તો રેડી જ છું, ચલો. અરે અરે આવું તો મારા કંકુ પગલા હતા ત્યાં નહોતું કર્યું. આ બાજુવાળાના કંકુ પગલા છે એમાં પોતા હવા તૈયાર થયા છે ટીપ ટોપ. હા, એ બાજુવાળાને જોજે, એની હા હોય છે ને એને નહીં કર્યા હોય, કારણ કે એને ખબર હોય ઉપાધિ ઘરમાં આવવાની છે. ઉપાધિ જ હતી તો વાંચતા ગાજતા હું તેડવા આવ્યા હતા, ના આવાય ને. હા, પણ ગગલાને થતું નહોતું એટલે જેવી છે એવી કે લઈ બીજું હું તેડી આવ્યા. જેવી છે એવી એમ ને. હાલ ને હવે મને કહેતી હતી મોડું થાય, હાલ પટપટ કર હાલ. હાલો. હા 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 હા, તો જો લિફ્ટથી શણગાર્યું છે. અત્યારે તો એન ફૂલમાંથી નીચે પગ નહીં મૂકવા દે અને પછી કાંટા જ કાંટા છે, વસે ફૂલે નહીં આવે ત્યાં. હા, તને તો કાંટા જ લાગતા હશે કાં ઘરમાં અમારા. જો હજી અમારું કરે એમ નહીં કે આપણા. અરે બસ ગોતવું જ હોય કે કેમાં હું કહી દઉં. ખોટું હોય તો કયો લ્યો. હા, તું કંઈ ખોટું કહેતી જ નથી, અમે જ ખોટું કરીએ ઈ. આપણે કંકુ પગલામાં જવું કે પછી બાંધવા જવું પાછું ઘરે? કંકુ પગલામાં. આપણે બારોબાર જોવું હોય તો બારોબાર ઊભી કાં પછી પાછા આવશું. ના પાસા જ આવશું, જરીક મોઢું બતાવી આવીએ અંદર, વળી એમ કે હા બે આવ્યું મોડી. આ તો અત્યારે આવી ગયા આપણે વહેલા, એને ખબર ના હોય અંદર, મોઢું તો બતાવવા જવું જોઈએ. હા તો સારું, હાલો એમ કરીએ. એ ને આવો. હા આવ્યા, જય શ્રી કૃષ્ણ. એ જય શ્રી કૃષ્ણ. શણગાર્યું જ સરસ છે હો. આવો હવારના મતતા હતા તો અહીંયા થઈ રહ્યું માંડ. એ રાતે કરી લેવાય ને. એ મમ્મી રાતે ના લે, ફૂલ હુકાઈ જાય. હા હારું, એ તો મારા મગજમાંથી જ નીકળી ગયું. અને આ બધું તો ઠીક, અહીંથી આમ પગલા પાર્ટી આવશે તમારું વહુ તો હું આ બારીમાંથી કૂદી જાય ડાયરેક્ટ એમ. એવું કાં બોલો છો મારું વહુ વિશે? આ હારી મૂંગી ના રહી શકે. લે આ મગજમાં એવું થયું કે આમ હાલી આવે એમ તો જાય છે કેમ? જનરલી આપણે છે ને ભગવાનના મંદિરે લઈ જતા હોય બધાને એમ. મેં એવું જ કીધું તું, પણ એને એવું કીધું કે અહીંયા છે ને ફોટા હારા આવશે. ફોટાના ફતુરમાં તો કાંઈ ભાન ભૂલી છે બધી. એક તો શરમ હોય ને, આમ કે આમ ક્યાંય હોય. એમ દરવાજે કોક આવ્યું લાગે, એલી મૂંગી રે ને થોડીક વાર. લે મનમાં સવાલ આવ્યો તો કરવો નહીં. ક્યારેક મગજથી ને દિલથી વિચારાય. બહુ દિલથી વિચારીએ ને તો એટેક આવી જાય, હૃદય બેઈ જાય એમને. મને બહુ ભારી ખબર. અહીં જો મેકઅપનો સામાન રાખ્યો, એને કીધું હશે ફોટો હારો ના આવે ને તો ડાયરેક્ટ મને મેકઅપ કરવા જોઈએ, એટલે બાજુમાં મેકઅપનો સામાન રાખજો. તઈ હું આજકાલની વહુને કઈ ખબર જ નથી પડતી. એ બધા ભેગું મારું નામ લ્યો, હું કઈ આવી નથી. હા, તું આમાં આવી નથી તો બીજામાં આવીશો. તમારે તો છે ને ભગવાનનો આભાર માનવો જોઈએ કે મને આવી વહુ મળી, નકર તમને ભટકાણી હોત ને કોક તો ત્યાંની મૂકીને વઈ ગઈ હોત. હા, તને તો અહીં કાંટા વાગેસ. આ તો કઈ ફૂલે નથી પાથરા. મારે હું મૂડ બગાડો ખોટે ખોટો. એ લોકો છે ને આવતા જ હશે હવે. તો ઓલો સોહમ નથી? ના મેં તેને ના પાડી દીધી, તારી કાંઈ જરૂર નથી, તારા ક્યાં કંકુ પગલા પાડવાના છે. પણ એ રીએ હરક પદુડો એ કે હું રજા લઈ લઉં છું, તે આવવાનો છે હમણાં, પણ થોડું કામ હતું ને બાયણે તો એ લેવા ગયો છે બધું. ના હવે તો બધા હોય જ છે, બેની ફોટોગ્રાફી હારે કરાવે છે. હા, ઈ જ ને, અમારે હોવે જ કીધું હોય છે કે તમે જાતા નહીં. હા, અત્યારે બધા બાયડી કે એમ જ કરે છે બધું. હા જેમ બાયડી કે એમ જ કરે, એમાં પેટમાં દુખે પછી હા હુવાનું. એવું નહીં, દીપે દીએ બધું વધતું જાય છે ફેન ફતુરિયા. પેલા આવું કાંઈ હતું કંકુ પગલામાં આવી બધી શણગારવું ને એવું કાંઈ નહોતું. અત્યારે તો એ લાંબી લાઈન હોય, લિફ્ટેથી બોલો ફૂલ પાથરવા પડે, ત્યાં તો ઘરમાં ઘરે હોવું. તું તારું જ કહેશો ને? હું તો એમને કહું છું, મારામાં તો ક્યાં લિફ્ટેથી કર્યું હતું. એ આવો. એટલે આ કોણ છે? એ આ સોહમના ફઈ છે. અમારે ફઈજીને આવી જ સાડી છો, હા એટલે હાવ સેમ ટુ સેમ. હા, અમારે ગઈઠામાણાને હું ગણીને 3 કલર હોય તે હરખી જોઈ બધાને. ત્યાં શું કર્યું છે આ? એ બેન કંકુ પગલા એમાં પગલા પાડતી આવશે તો હું પાડતી પડી જાય બારીમાંથી. જો મેં એ જ કીધું તું, મારું કોઈ પણ માયનું નહીં. હા, પણ એમ કીધું તું હોવે કે ત્યાં ફોટા હારા આવશે, એમ પાછળનો સીન હારો આવે છે ને. એ સીનમાં છે ને પછી બધા સીન બગડી જાહે. અમુક વસ્તુ જેમ થતી હોય ને એમ કરે, હાલો આ બધું લ્યો, હું કહું ને એમ કરો. એ પણ ઓલા આવતા જઈશે. કઈ વાંધો નહીં, તમે કયો ને આમ કરી દેવું એમ. હા, તમે કરાવજો ગગલી બેન તો પહોંચાઈ જાહે. હા હમણાં તૈયારી કરી દે. હાલો કયો ભાઈ કેમ કરવાનું છે? જો આના જેવી હોવી જોઈએ. આ તો એ કે બોલો ફોટા હારા આવે. આપડી હાલશે 5 ફૂટ ઓછી હાલશે, આવડિયા કીધું ના થાય. હા તો ફઈ તમે કે બાકી જેને હોય એને કદાચ ના હોય આવી હોવું. તું કોને કહેવા માંગસ? જેની વહુ હોય એને. એ હાલો જલ્દી કરો, પેલા તમને હાવ દરવાજે લઈ જાઓ. તમારે એપાર્ટમેન્ટ ને ગજબના છે, હાવ ઘરમાં સીડીયું બોલો, એકને એક ફ્લેટમાં. અને ફઈ ગજબના છે, આપણા ફઈ જેવા જ. નણંદુ એવી જ હોય. શું કીધું? એટલે મારી દીકરી એવી નથી. ઓહો, તમારી દીકરી કઈ આમ અપવાદમાં આવતી લાગે. આ તમે જેવા તૈયાર થઈને આવ્યા છો ને એવા તો છે ને જે છોકરાના મમ્મી છે એ નથી થયા. તને મેં કીધું તું ને, એને ખબર હોય એમ કે હવે ઓ આવે છે એટલે આપણું કઈ હાલવાનું નથી. હા આવી ગઈ તો હાલે છે ને, તમારું બધું હાલે છે. આ ઠક તૈયાર થઈને આવ્યા છો. તમને ના પાડી કે આવું બધું તૈયાર થવાની જરૂર નથી, તો ના માન્યા ને બસ તો પછી હાલ ને હવે મોડું થાય છે. હવે એને દરવાજેથી ફૂલની પાથરણી કરો અને છે ને મંદિરે જઈને એમ કરજો. એક તો અધવસ્યથી બીજા રૂમમાં તમે બધું શણગાર્યું હતું. હાસુ તો છે ને દરવાજેથી જ આવે તો કંકુ પગલા કરવાના હોય. ફોટાની ગગ્યું થાય અત્યારે. આ ફઈ કેસે તો બધું હાસું, પણ ગજનું ઓટલું લોઢું ના થાય, એના કર વહુને ગમે ને વઈ ના જાય આની વહુ. તું ગઈ તાર ફઈજી એટલું કેટલું કીધું તું તોય.
તો એ નહીં જાય. અને મારા જેવી બધું ના હોય કોઈ સહન ના કરીએ એટલું. હા તઈ તું તો સહન શક્તિની મૂરત છો. હાથી શું જ પૂછી આવજો બીજાનું વહુને. પોતાના ને પોતાના વખાણ કરતા તો કોઈ તારી પાસેથી શીખે. હા તો શીખો શીખો. આમ તો હું તમારા પાસેથી જ શીખી હું એટલે વાંધો નથી, તમને તો આવડે જ છે. એ ગગલી બેટા જલ્દી કર હાલ મહેમાન આવી જાય. એ હારું હારું હાલો. એ ફૂલ પડ્યા છે જો વાં. એ હાલો જલ્દી કરજો. ના જો માર હાહુ જરીકે દાંડિયો ના નમ આવે એ ઊભા છે શાંતિથી. ઘરે તો નથી કરતા, અહીંયા હોય એવા દેખાય ન અવાય. અરે વાહ જબરજસ્ત કરી નાખ્યું હો. હવે પણ આમાં આપણે ક્યાં ઊભવાનું? તારે ત્યાં ઊભીને ક્યાં જાઉં? એ હજી ઓલું ના કરવાનું હોય કંકુવાળી ઓલી આખી આખી થાળ ને પછી કળશ ને. હા એલા ઈ પણ બાયણે કરી નાખશે. એ કઈ બાયને કઈ કંકુ પગલા ના હોય હવે ઘરમાં કરવાના હોય. હું પણ તમે હવે સાચી વાત છે, ઈ તો અહીં મૂકી દેવું ભલે ને એક ખાનામાં. હા તો લઈ આવો તો પછી ટાણે ભૂલાઈ ના જાય, આપણે ગોબા લાગશું. એ લઈ આવો તો ભાભી. આ દોઢી ભાઈરે થાય છે, કાંઈ ખબર પડતી નથી ને. ના તમારા વહુને તો બહુ ખબર પડે છે બધી. આનાય હારીના કાન નેરવાશે ગગલીની જેમ. અરે વાહ હવે જબરજસ્ત હો. આવીને રાયડું ના નાખે તો સારું. એને કીધું તું વાં કરવાનું અને આપણે અહીંયા કર્યું. એ કાંઈ બીવા બેવાનું ના હોય, હજી તો લગન નથી થયા, અત્યારથી બીહો તો દબાવીને જ રાખશે. તઈ જો મારા હાહુ દબાઈને હાવ દબાઈ ગયા દેખાતા જ નથી. ઉપાધિ કરમાં તો તાર હું શું ને કાંઈ નહીં કે ઈ. સોહમને કહી દો. એ ક્યાં રહી ગયો સોહમ હાલ. અચ્છા એવું કીધું છે. હાથી વાંધો નહીં પણ આવ્યું ત્યાં ધ્યાન રાખજે જરા, કદાચ અમે આડાવરા હોય ને તો અમે સણગાયું સાવ દરવાજે જ હો. હા પણ હવે ફઈએ કીધું. હા પણ હવે અત્યારે હું રાયડો થયો છો. એ આ રાયડું નાખતો હતો એ કે ઓલી આમ કીધું તું તો કેમ આમ કર્યું. એને મારી પાસે મોકલજે ને, આવ્યો ઓલી વાળો થતો. કળશમાં હરખાઈ ચોખા ભર્યાસ ને? હા તને બધાને ખબર છે આ કળશમાં ચોખા શેના હોય ને શું હોય? હા છે ને ઈ સોખા પગેથી આમ પાડે ને એટલે જેટલા સોખા આમ જાય ને એટલી લક્ષ્મી છે ને ઘરમાં આવે. તમારા વહુને તો બધી ખબર છે હો, જરૂરથી વધારે જ ખબર છે. હું કઈ બોલતી નથી એટલે હું આડા જવાબ જ દેવાના છે. હાથી તું મારા આડા જવાબ જ દેશો, હું જોઉં છું આવ્યા ને તયુંની. તમારા તો કામ જ એવા છે. હા તઈ તારા તો બધે હું નાના. એ ગગલી હા બોલો. તું છે ને ફોટાનો વિડીયો લઈ લેજે હો. એ ના હો મને એવું ના આવડે, મને ગીત ગાતા આવડે. હા તો હાલ ગીત ગાજે હો આવે એટલે. હા તો હારું હાલો. સોમને બોલાવ્યો. એને છે ને હોવે કીધું છે કે હું એકલી જ આવું ને એમ જ ફોટા લેવાના છે, કોઈ પાછળ આવું ના જોઈએ, મારે એકલીનો જ ફોટો આવવો જોઈએ એમ. પાછળ કોઈ આમ બસ ફૂલ ઉડાડતા હોય તો વાંધો નહીં, પણ એ ફૂલ ઉડાડતા હોય ફૂલ આવવા જોઈએ એમ, બીજા કોઈ માણસ તો ના જવા જોઈએ એના વિડીયોમાં એવું કીધું. એટલે એમ કીધું સોહમે કે હું અંદર જ રહીશ. ફોટા વાળી થાય છે હાર્યું. હવે એમાં હું વાંધો આવે ઘરવાળોની બાજુમાં આવી જાય તો? બોલો લ્યો આપણે બધા ઠીક ના આવીએ પણ ઘરવાળો તો આવે તો હાલે ને. આજની પરચા કીધી એટલે ખતમ થઈ ગઈ. હા આવું તો ના હોય હો, ભલે ને બધા આવે, માણસો આવ્યા હોય તો આવે તો ખરી ને ફોટામાં. તો હું હાવ એટલે હાવ દી દીધા છે. વાહ એનું ડાસુ કાં સડી ગયું આવતા વેત. ઈ મન લાગે છે ને આવડું આ કર્યું નહીં ને આપણે એમાં ફોટા પડે ત્યાં એટલે. એલી મોઢું હરખું રાખ હાલે ફોટામાં ખરાબ આવશે. હા એકચ્યુઅલી ફોટા ખરાબ આવશે કા. હા હારું ફોટાના બના દે એટલે અસલના મોઢા કરી નાખે, ડાસુ સડાવ્યા હોય તોય. તારા જેવા. જો મારું એક ડાસુ સડી ગયું ને તો ફોટાના પપ્પા આવે કે દાદા આવે ને તોય ના ઉતરે હો. હા ઈ અમને ખબર જ છે. તો પછી મારા જેવા ન થયા ને સમજી વિચારીને તો બોલો. એ હો હવે ધ્યાન દે હાલ તાર ગીત ગાવાના. પેલા જમણો પગ છે ને આ કળશ ઉપર કરજે અને પછી છે ને આ થાળીમાં પગ રાખજે હો. હવે બસ આના ઉપર રાખ પગ. આપકે આ જાને સે ઘર में कितनी रौनक है, आपको देखे कभी अपने घर को देखे कभी, हम खुश हुए 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 हम खुश हुए. કોઈ ખુશ નથી થતું, અત્યારે થતું હોય પછી ખબર પડે આ ખુશી હતી કે ગમ હતું. ગમ લાગે છે તમારા ઘરમાં? હે હું આવી પછી ગમ લાગે છે? અરે ના હું તો ખાલી કહેતી હતી એમ. જોક્સ થઈ ગયો ને, કેવો મસ્ત જોક્સ થઈ ગયો. હા ખબર પડે છે હો મને બધી. ચલો બેટા હવે જમણો પગ રાખજો હો. મારી હાહુ આ પાછળ ઊભી છે કે આ ફઈ છે ખબર નથી પડતી. ડોઠી. અરે વાહ હો પગલા પડી ગયા પગલા. બસ જો આ બાજુ આવી જાઓ. અહીંથી છે ને મંદિરે જવાનું છે. ઓકે ઓ સીટ, તમે કોઈ લોકોએ મારા ફોટોઝ ના પાડ્યા, વિડીયોઝ ના લીધા. એક તમે કીધું તો એ જગ્યાએ કંકુ પગલાનું ના ગોઠવ્યું, મારે ફોટોગ્રાફી લેવી હતી અને અત્યારે કોઈ ના પાડ્યા. એવું બધું અમને ના ખબર હોય એટલે અમને ભૂલાય છે ભાઈ. હાલે હવે બીજા પાડી લેજે ફોટા. ના આ રીતનો મારો વિડીયો ક્યારે આવે પછી? અને હવે તો જો બધું ગંદુ થઈ ગયું હશે. એ લક્ષ્મીના પગલા મેં નતા આવે કે ફોટો વિડીયો વાળી થાસતી. પેલા હાલ મંદિરે હાલ પછી વાત કરીએ. અરે માં હવે શું થાય હે ગગલી? એક તો આપણે ત્યાં રાખ્યું હતું ને ફોટો પાડવાતા ને એને ત્યાં રાખ્યું નહીં બરોબર, અને હવે આપણે એનો ફોટો પાડતા ભૂલી ગયા. બોલ. હા મેં તો પહેલાથી ના પાડી દીધી, હું નહીં પણ હું ગીત ગાઈ દઈશ અને મેં ગાઈ દીધું એટલે આપણું કામ પતી ગયું ભાઈ. હા એ તો બરોબર છે તારી વાત, તે ગીત તો ગાયું બરોબર છે, પણ હવે શું થાય? આ ગગલીનો જ વાક છે બધો. હવે કહેવાય ને તું કોકને કે ફોટો પાડ, અમને બધાને તો ભૂલી જાય બરોબર, મોટી ઉંમરનું કહેવાય. તને તો ખબર હોય ને કે તને હરખશે તો એને હશે.
હા પણ ગીત ગાવામાં ભૂલી ગઈ શું કરવું. એને છે ને મોઢું તો ઓનું જ સેડું છે જ્યાં આપણે ઓલું કર્યું હતું ને ત્યાં ના રાખ્યું ને એટલે. મેં છે ને એક આઈડિયો માર્યો તો જ્યાં આપણે કર્યું હતું ને ત્યાં ભાઈ કીધું હતું ને વિખવાનું, પણ મેં કઈ વિખું બીખું નહોતું. હવે આ પાડી લીધા ને પગલા, હવે પાછા ત્યાં પાડી લઈ, ત્યાં વિડીયોગ્રાફી ફોટોગ્રાફી કરી લઈ. વાહ ગગલી, સારું થયું તે ના વીખવો, નકર તો આ છે ને હા મોઢું સડાવીને વહી જાત. એટલે એમાં એ ખોટી નથી, થોડોક તો શોખ હોય ને અત્યારની વહુને ને દીકરીઓને કે ફોટો ને એવું બધું આવે એમ વિડીયો. ના ના હોય જ ને, હરખ મને ખબર હોય ને એટલે પછી મારે વિખું નહોતું. ચાલો ભગવાનના દર્શન થઈ ગયા છે. હા બટ મારા ફોટોસ વિડીયોસ એક આ સોટલો તો આખો રાખ આમ. એટલે જ્યાં કીધું હતું ને ફોટોગ્રાફી ને વિડીયોગ્રાફી કરવી છે એ જગ્યાએ મેં એમને ફૂલ ને એવું રાખ્યું છે, મીન્સ કે ન્યાય કર્યું છે અમે લોકોએ ડેકોરેશન. ત્યાં ફોટોગ્રાફી ને વિડીયોગ્રાફી કરી લે. તારે જેવા વિડીયો લેવા હોય ને એવા કહેજો, હું લઈ દઉં હાલ. વાહ ગગલી, હારી બુદ્ધિ મારી હો. હા કેમ જમાનામાં ફોટો ને વિડીયોનું વધી ગયું એટલે શોખ તો હોય બધાને, એટલે આમ રાખ્યું જ છે. તું તારે મોજ કરે. વાહ વાહ વાહ, નાઈસ. હવે મારા ફોટોસ ને વિડીયો સરસ આવી જશે. અને ફોટા ને વિડીયો છે આગળ કઈ દેખાતું જ નથી. ચલો ત્યાં અત્યારે તમે બાકી લોકો બધા બીજું કઈ કામ હોય તો કરો, હું એને ફોટોસ પાડી દઉં. અને ત્યાં અમે બે જ રહી છીએ એટલે ફોટોસ ને વિડીયોસ પાડવા મજા આવે એમ. હા ઓકે ઓકે ચલો. ચાલો રેડી ને હવે? હા બસ જો અહીંયા જો મારે પાડવા હતા ફોટા. હા તો તમારા ઘરવાળાને બોલાવો. એકચ્યુઅલી ઘરવાળા નો કહેવાય ને, ફિયન્સ કે ફિયન્સ. હા હવે થવાનો જ છે ને ઘરવાળો હવે. હા પેલા આપણે એકલાને પાડી લે, નકર પછી છે ને એ પાડવા જ નહીં દઈએ. હા હા એકના પાડી દો ને મને. ચલો સ્માઈલ. ચલો બધાને બોલાવીને પાડી દઉં એક. એ થોડા દૂર હો. હારી આવું તમારી વહુ એ નથી કહેતી. ચલો સ્માઈલ. હાલો તમારી લક્ષ્મીનું તમારા ઘરમાં સ્વાગત થઈ ગયું છે. હવે હું મારા મિત્રો હારે વાતો કરી લઉં. એ મારા વાલા મિત્રો, તમને જો આ વિડીયો જોઈને હસવાની મજા આવી હોય તો વિડીયો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. અને બાજુનું બેલ આઇકોન દબાવી દેજો, જેથી કરીને ગગલીની દુનિયાનો નવો વિડીયો આવે તો તમને ખબર પડી જાય. અને આ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂર કહેજો. આવજો મિત્રો. મળશું આપણે પછીના વિડીયોમાં ગગલીની દુનિયાની નવી કોમેડી સાથે.